સમરથ પાઈ વિલો ગઈ થાય. ભગવાનની સમક્ષ જવું એ સમર્થનું કામ છે. જેની પાસે આત્મ સામર્થ્ય હોય, ભક્તિ સામર્થ્ય હોય, સત્તા કે પૈસાનું નહીં, શ્રદ્ધાનું સામર્થ્ય જેની પાસે હોય એ જ પ્રભુ પાસે દોડીને પહોંચી શકે. ધાઈ, સમરથ ધાઈ, જેનામાં ભક્તિ હતી, દોડીને ચાલ્યા. એમને તો નથી મળતું. પ્રીતમ સ્વામી કે હરિનો માર્ગ છે સુરાન. ત્યાં તો સમર્થનું કામ છે, કાયરનું નહીં. જે થાકેલા હોય, ન ચાલી શકતા હોય એમ કામ. સમર્થ ધાઈ દિલો ગઈ, જે સમર્થ છે, સશક્ત છે, જેની પાસે ભક્તિનું બળ છે, શ્રદ્ધાનું, એ જ જઈને દોડીને એ દર્શનને, એ અવસરને પામી શક્યા. પ્રમોદિત વિરહી, અને ખૂબ આનંદિત થઈને ખૂબ પ્રસન્ન. વાહ, લાવો મળી ગયો. હા, જતો કર્યો હોત તો બહુ ગુમાવવું પડત, બહુ આપણે ખોવું પડે. પણ દોડીને આવ્યા ને, ચલો આપણું દોડવાનો આપણો શ્રમ સફળ થયો, સાર્થક થયો. કેમ? એ જન્મ ફલ વિરહી, પાછા ફર્યા. હવે અહીંયા આગળ વિરહી જન્મ ફલ પાય. ભગવાનના દર્શન કરીને આ દુનિયા છોડી જયારે પાછા ફર્યા ત્યારે એમ થયું, ઓહો, જન્મ્યાનું ફળ આપણને મળી ગયું. હવે પાછા વિરહી જન્મ ફલ થાય. સાર્થક થયું જીવન દુનિયાનું. આ ફેરો ભોગટ ના ગયો અને ભગવદ શરણ, ભગવદ દર્શન મેળવીને હું પાછો જઈ. અને પ્રમોદી, પ્રસન્નતાપૂર્વક. અંતિમ સમયે માણસ પ્રસન્નતાથી જાય, પીડાથી નહીં, દુઃખથી નહીં, ક્લેશથી નહીં, કોઈ ઉપાધિઓ અને હાય હાય કરતો ન જાય. ભગવત દર્શન થયા પછી જયારે આ દુનિયા છોડીને પાછો ફરે ત્યારે પ્રમોદિત રહી. પાછો ફરે એટલે આનંદ, સંતોષ, શાંતિ. પોતાની આત્મનિષ્ઠા ની અંદર, સ્વસ્વરૂપની અંદર વિલીન થઈને જાય. અને શરીરની પણ ન પડી. શરીર રહે તો મૃત્યુ સમાવિશતું યદિ ગચ્છતું. આજે આવું હોય તો આવે, અને એને જતા રહ્યું તો જતું રહે. બસ પરવા સિવાય ઈશ્વરની પ્રાપ્તિ થઈ ગઈ, ભગવત દર્શન મેળવી લીધા ને, તો એના માટે પ્રમોદ. એટલી પ્રસન્નતા છે, એટલી પ્રસન્નતા છે કે 1,84,000 ફેરામાં એટલા 84 લાખ જન્મની અંદર જેટલો આનંદ નહીં આવ્યો હોય એટલો આનંદ પ્રમોદિત. અને પાછા ફરતા જગત, આ સંસાર છોડીને વિદાય થતા વિરહી જન્મ ફલ. જન્મ્યું, જીવ્યું, સાર્થક. હું કૃતાર્થ થયો. એમને ખાલી પશુ પક્ષીઓની માફક ફરી ફરી જીવી અને પાછો જઈ રહ્યું નથી. જઉં છું કંઈક મેળવીને, કંઈક પ્રાપ્ત કરીને, સફળ થઈને પાછો જઉં છું. એવા ભાવથી જે સમર્થ હતા, જેની પાસે ભજન હતું, જેની પાસે ભક્તિ હતી, જેની પાસે શ્રદ્ધા હતી, એ સમર્થ થાય. એ જ ભગવાનને જઈને પામી શકે છે, પ્રાર્થી શકે છે ને દર્શન. તુલસીજી વ્યવહાર અને પરમાર્થ બંને ચોપાઈની સાથે એક એક મંત્ર જેમ સાથે લેતા છે. ગ્રામવાસીઓ માર્ગની અંદર પ્રભુના દર્શન કરતા કૃતાર્થ થાય છે અને જન્મ ફલ પ્રાપ્ત કરી બસ જન્મ્યા ને રહ્યા એ કૃતાર્થ.
એવું અબલા બાલક વૃદ્ધ જન કર્મ જય પછતા. બાળકો, સ્ત્રીઓ એ દોડી ન શકે, તાવથી જઈ ન શકે, વૃદ્ધો એ બધા ઉભા ઉભા હાથ મસળતા રહી. કશું હાથમાં ના આવે ને એ ખાલી ખાલી હાથ કરે કે આપણે રહી ગયા અસમર્થ. જેનું જીવન બાલિશ, જેનું જીવન અબલા જેવું શક્તિહીન છે ભક્તિ વગર, અને જે ભગવદ ભક્તિ વગર જીવ્યા એ બધા વૃદ્ધ કે જે પ્રભુ સુધી ક્યારેય પહોંચી શકવાના નથી અને પ્રભુના દર્શન પામી શકવાના. અબલ, અબલા એટલે સ્ત્રી, પણ અબલા એટલે જેનામાં શક્તિ નથી ભજન કરવાની, સાધન ભજનની, એ ઈશ્વર સુધી નથી પહોંચી શકવાનું. જેની બાળક બુદ્ધિ છે એ નથી પહોંચી, અને જેણે આખું જીવન વ્યર્થ ગુમાવ્યું છે એવો જીવનથી વૃદ્ધ થયેલો ભલે પણ સાધન ભજનથી વૃદ્ધ ખાલી થઈ ગઈ નિર્બળ, એ ક્યારેય પ્રભુ સુધી પહોંચી ન શકે. અને જયારે પાછો ફળે ને આ જગતમાંથી, આ દુનિયામાંથી, ત્યારે ખાલી હાથ આવ્યો એટલે શું કરે? કંઈક હાથમાં હોય તો લઈને ચાલે, ભગવત દર્શન કે ભગવાનના સ્વરૂપ. પણ ખાલી હાથે પછી બે હાથ ઘસતો જ જાય, કર્મી જાય. હાથ ઘસતો ઘસતો પશ્ચાતાપ કરતો કરતો કે હું કઈ ન પામી શકું. છેલ્લે ખબર પડે જયારે છોડવાનું થાય, બહાર નીકળવાનું થાય, ત્યાં પણ જઈ રહ્યો છે. અબલા બાલક વૃદ્ધજન કર્મી જય પછતા. આમ જેને જેને દર્શન ન થયા એનું વર્ણન તો કરી દીધું. ખાલી હાથે જીવન, આખા જીવનભરનો પશ્ચાતાપ. લખ 84માં એક દરવાજો મળ્યો તો બહાર નીકળવાનો, પ્રભુ સાથે પહોંચવાનો, એની અંદર એનાથી બહાર નીકળી શક્યા નહીં. ફરી પાછા એ લખ 84ના કિલ્લાની અંદર રખડવાનું બહાર. કર્મી પછી અરે કયું હાથમાંથી એ દ્વાર, એ બહારનું, ફરી હવે રખડવાનું. અને આપણે 84 લાખ ગણવા એટલે કેટલા થયા? કેટલો બધો સમય લાગે. પણ પૈસા હોય તો 84 લાખ ગણતા કેટલો બધો સમય લાગે. અહીં તો જોઈ લો. તો આ તો 84 લાખ ફેરા ફરવાના છે, જન્મ મરણના. કેટલો સમય જતો રહે. અને મેં મારું આ જીવન, મનુષ્ય જન્મ વ્યર્થ ગુમાવ્યો, અને એને કારણે કર્મી જઈ. ફરી પાછી 84 લાખની વેઠ મજૂરી વૈતરું કરવાનું. અને 84 લાખ જીવનના જન્મનું વૈતરું, કઈ એમાંથી કંઈક સારું કામ ભેગું થાય ખોબો, ત્યાર પાછું માણસ તરીકે ભગવાન આ લેખ દે. કબહુ કી કરી કરુણા નરતનુ દે, ઈશ બિનુ હેતુ સને. બસ તારું પુણ્ય ભેગું થયું છે, જા વાપરી આવી. મોકલ્યો ખરો, વાપરતા ન આવડ્યું, વેડફ્યું, કર્મી જહી. પછી વેડફીને પાછું આવે, હાથ ઘસતો પાછો. એમાં જગતમાંથી, આ દુનિયામાંથી પાછો ફરે ને ખાલી હાથે હાથ ઘસતો જાય. એ દશા આવી બાળક બુદ્ધિ વાળાની, સાધન ભજનથી ઘરડા અને અશક્ત હોય એની વારી આવી. પણ કોણ હોય પ્રેમ બસ લોગ એમ પશ્ચાતાપ કરતા. ભગવાનના દર્શન માટેનો તો પ્રેમ છે, જેને દર્શન કર્યા એ કૃતાર્થ છે. પણ જેને દર્શન વગર વંચિત રહી ગયા એ બધા પણ પ્રેમથી પસ્તાય છે. પસ્તાવો પણ પ્રેમનો, દુઃખ, દર્દ, પીડાનો, કોઈ ઘાનો નહીં, કોઈ નુકસાન કે ખોટનો નહીં, પણ એ દર્દ, એ પીડા પ્રેમની. એટલે તુલસીજીએ બહુ સરસ રીતે ભગવાનના દર્શન ન થાય તો પીડા ઉઠે. માણસ સશક્ત હોય, સંપન્ન હોય, સત્તા હોય, બધું જ હોય, પણ
છતાંય પીડા થાય. કોઈ આપત્તિ કે બીજું કોઈ મુશ્કેલી ન હોય છતાંય દુઃખી થાય. અરે ભગવાનને હું ન પામી શકું એના દર્શન કરી ખાલી હાથે મેં શું કાઢ્યું? આખી જિંદગી દુકાને બેસી રહ્યો, પૈસા ગણ્યા, આપી, હવે કશું કામ ના લાગ્યું, ખાલી હાથે જઈ રહ્યો છે. આમ અનેક વ્યવસાયની અંદર પણ માણસ જયારે ઘણું બધું કમાય ખરો, પણ જયારે છેલ્લે જવાનો થાય, એના વિચારો પલટાય, ત્યારે બસ આટલું જ કર્યું. ઓફિસની ખુરશી ટેબલે જઈને બેસે, શું લઈ જઈ રહ્યો? દુકાનોમાં બધું કમાયો ખરો, શું કામ? કર્મી જઈ પછી થાય. પણ એ દર્દ પીડાશાની છે? ભગવદ પ્રાપ્ત કર્મ એ લોક પ્રેમ બસ એની રામ. આમ ભગવાન જ્યાં જ્યાં પધાર્યા અને જ્યાં જ્યાં કૃતાર્થ કર્યા, લોકો ધરતી પાવન કરી, કોને કૃતાર્થ કર્યા? એ બધા જ પ્રેમ વશ થઈ અને ભગવાનને પામી પોતાના જીવનને કૃતાર્થ